આપણા દેશમાં અનેક ગણું પરિવર્તન આવ્યું છે। તે રોડ હોય, રસ્તા હોય, રેલવે હોય, એરપોર્ટ હોય કે શિક્ષણની વ્યવસ્થા પરની વાત હોય કે આરોગ્યની સુખાકારીની વાતો હોય, અને અનેક યોજનાઓનો લાભ જન જન સુધી, છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે। એમાં જો કોઈ સૌથી મોટી કોઈ યોજના હોય તો એ પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના છે। આપણા પરિવારનો કોઈ વ્યક્તિ બીમાર પડે તો આપણે કોઈની આગળ લાચાર ના થવું પડે, કોઈની આગળ હાથ ના ફેલાવવા પડે। એ માટે આપણે આ યોજના અંતર્ગત આપણા પરિવારના બીમાર વ્યક્તિની બહુ વીવીઆઈપી હોસ્પિટલ કે જે આપણા બેડની જોડે મુંબઈના સેટનો પણ બેડ હોય એવી આધુનિક સગવડો ધરાવતી હોસ્પિટલમાં આપણે આપણા પરિવારના બીમાર વ્યક્તિની સારવાર કરાવી શકીએ છીએ। માટે આવી અનેક કલ્યાણકારી યોજનાઓનો જન જન સુધી પહોંચી રહી છે। અને આ ભારતીય જનતા પાર્ટી તો લોક સેવાનું કામ કરનારી પાર્ટી છે, અને ભારતીય જનતા પાર્ટી જે વચન આપે છે તે જરૂરથી પૂરા કરે છે। 500 વર્ષના સંઘર્ષ બાદ, લાખો લોકોના બલિદાન પછી આપણા મોદી સાહેબની આગેવાનીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। આવા અનેક ધાર્મિક સ્થળોનો મોદી સાહેબની આગેવાનીમાં જીર્ણોદ્ધાર થયો છે। આપણી દ્વારકા નગરી, જ્યાં જૂની દ્વારકા નગરી ગરક થઈ ગઈ સમુદ્રમાં, ત્યાં આપણા મોદી સાહેબે દર્શન કર્યા, આપણને પણ મીડિયાના માધ્યમથી દર્શન કરાવ્યા, અને ત્યાં આપણા ભારતીય સંસ્કૃતિનો જે વારસો છે ત્યાં એમણે યોગ પણ કર્યા। અને આપણા મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ, મારે પણ 36 કોમના સમાજને સાથે લઈને ચાલવાનું છે। બનાસનો સર્વાંગી વિકાસ થાય એની મારે વિશેષ ચિંતા કરવાની છે। અને આજે હું તમારી વચ્ચે આપની દીકરી તરીકે આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત છું। મને ચોક્કસ વિશ્વાસ છે કે તમે બધા મારી સાથે રહેશો અને મને આશીર્વાદ આપશો। આ દેશની સૌથી મોટી લોકસભાની ચૂંટણી છે, કોઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતની ચૂંટણી નથી। આ ચૂંટણી આપણે મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે। એમના પ્રતીક તરીકે હું તમારી વચ્ચે ઉપસ્થિત છું। માટે આપણે મોદી સાહેબના વિકાસને ધ્યાનમાં રાખવાનો છે। આપણે જે ઘરે ઘરે રામધૂન બોલાવી છે એ શ્રી રામ ભગવાનને યાદ કરીને કમળનું બટન દબાવી અને આપણા આ વિસ્તારમાંથી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું। અને તો મારું તો વિઝન છે, મારે તો મહેનત કરવી છે, મહેનત કરવો એ મારો સ્વભાવ છે, અને સેવા મારા સંસ્કારમાં રહેલી છે। ગલબા કાકાનો જે સેવાનો વારસો છે, જે સેવાના સંકલ્પ છે, એને હું આગળ લઈ જવા માટે જરૂરથી કટિબદ્ધ છું। આપણું ગુજરાત રાજ્ય જે રીતે દેશનું ગ્રોથ એન્જિન છે, એ જ રીતે આપણું બનાસ જે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, એ બનાસ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન બનશે। એના માટે હું જરૂરથી પ્રયત્ન કરીશ, મહેનત કરીશ। અને તમારા જે પણ પ્રશ્નો હશે, તમારા જે પણ કામ હશે વ્યક્તિગત સામાજિક, એમાં હું આપની દીકરી તરીકે આપના પડખે જરૂરથી ઊભી રહીશ એવું હું આપ સૌને વચ્ચે ખાતરી આપું છું। અને મારે કેન્દ્ર સરકાર અંતર્ગત એવા કંઈ પ્રોજેક્ટ આપણા બનાસમાં લાવવા છે કે જેથી બનાસના યુવાનોની નોકરીની તકો વધુ ઉજ્જવળ બને। તે ટાટાનો ઉદ્યોગ હોય, ગ્રીન હાઇડ્રોજનના પ્રોજેક્ટ હોય કે પછી સેમિકન્ડક્ટરના પ્રોજેક્ટ હોય, એ માટે જે પણ મહેનત કરવી પડશે એ હું કરીશ। અને આ જે ચૂંટણી મોદી સાહેબની છે, તમારા એક વોટથી રામ મંદિરનું નિર્માણ થઈ શકે છે, તમારા એક વોટથી કાશ્મીરમાંથી 370ની કલમ દૂર થઈ શકે છે, તમારા એક વોટથી આપણો બનાસકાંઠા જિલ્લો, સરહદી જિલ્લો હજી વધુ મજબૂત થઈ શકે છે, અને તમારો વોટ ડાયરેક્ટ મોદી સાહેબને મળે છે। તમારા વોટ ડાયરેક્ટ વિકાસને મળે છે। તમારા વોટથી આખો દેશ તાકાતવાર બની શકે છે। માટે મારી આપ સૌને વિનંતી છે કે 7મી મેના રોજ ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરાવીએ અને વધુમાં વધુ મતદાન થાય એની મારા વતી તમે ચિંતા કરજો। તમારા આડોશ પાડોશ સંબંધીઓને વચ્ચે મોદી સાહેબની વાત મૂકજો। કોઈ બહાર રહેતું હોય તેને આગલા દિવસે બોલાવી દેજો। અને ભારતીય જનતા પાર્ટીની એક મોટી વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાત ઉપર જ ચૂંટણી લડાતી હોય છે, અને બૂથ લેવલના જે કાર્યકર્તાઓની જે મહેનત, જે પરસેવો છે, એને હું ક્યારેય નહીં ભૂલું। અને મારે તમને બધાને વિનંતી કરવી છે કે આવતા મંગળવારે 16 એપ્રિલના રોજ આપ સૌના સાથ અને સહકારથી હું ભારતીય જનતા પાર્ટીના લોકસભા સીટનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહી છું। ત્યારે આપ સૌ મને મોટી સંખ્યામાં સભા અને રેલીમાં આશીર્વાદ આપવા આવો એ માટે મારી નમ્ર વિનંતી છે। અને એનું સભાનું સ્થળ છે LI પાર્ટી પ્લોટની સામે, ડીસા હાઈવે, પાલનપુર। સમય સવારે 8:30 કલાકે। માટે આપ સૌ આપના આડોશ પાડોશ સંબંધી બધાને લઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી વિનંતી કરું છું। અને મારું તો સપનું છે આપણું બનાસ હરિયાળું બનાસને હરિયાળા બનાવવા માટે આપણા આદરણીય
પ્રવીણભાઈ સાહેબના નેતૃત્વમાં ઘણો ડીસાનો વિકાસ થયો છે અને હજી પણ જ્યાં પ્રશ્નો છે પાણીના એના માટે આપના આશીર્વાદથી જીત્યા બાદ હું જરૂરથી એમની સહયોગી બનીશ અને એમના જોડે જરૂરથી પ્રયત્નશીલ રહીશ. અને ફરીથી મારે કહેવું છે કે એક વિકસિત બનાસ માટે આપનો વોટ કમળને આપજો. એક સશક્ત બનાસ માટે આપનો વોટ કમળ નહીં. એક આત્મનિર્ભર બનાસ માટે આપનો વોટ કમળ નહીં. યુવાનોની નોકરીની તકો વધારવા માટે આપનો વોટ કમળ નહીં. હરિયાળા બનાસ માટે આપનો વોટ કમળ નહીં. અને આજે તમે અહીંયા મને સાંભળી દૂર દૂરથી પધાર્યા એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આગ માતાના મંદિરે આપણે અહીંયા જે પવિત્ર સ્થળે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે આગ માતાને પ્રાર્થના કરું છું કે આપ સૌને તાજા માજા રાખે, આપ સૌનું ભલું કરે, આપ સૌનું સર્વે મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરી અને મારા શબ્દોને અહીંયા વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે પધારેલ અમારા મોઘેરા મહેમાન એવા લોકસભાના ઉમેદવાર બેન શ્રી ડૉક્ટર રેખાબેન, અમારા પાણીદાર અને સદાય આસ્થા ચહેરે રહેનાર અને બધાને તમામ બાબતોમાં પડખે રહેનાર એવા પ્રવીણભાઈ સાહેબ, અમારા લીડર શ્રી અને ડીસા તાલુકા મંડળના પ્રમુખ શ્રી બહાદુરસિંહ બાબુ, મગનભાઈ માળી સાહેબ, અમૃતભાઈ દવે સાહેબ, મંચસ્થ અમારા સરપંચ શ્રી, મંચસ્થ આગેવાનશ્રીઓ તેમજ બુરાનથી પધારેલ આગેવાનશ્રીઓ અને વિઠોદર તાલેગઢમાંથી પધારેલ તમામ મારા વડીલો, ભાઈઓ, બહેનો અને બાળકો, આપના આગમન થકી અને અમારા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈના નેતૃત્વ થકી અમને વારંવાર વિઠોદરને પ્રવીણભાઈ કદી ભૂલતા નથી. જે તે કોઈ બી ફાયદાકારક સ્કીમ હોય એમાં અમારું વિઠોદરનું નામ પોતે પહેલું લે છે. એમને દિલમાં વિઠોદર લઈને ફરે છે. તો આ પ્રસંગે હું નથી કહેતો પણ મારું વિઠોદર, તાલેગઢ અને બુરાલ અમે બેન આપણે ખાતરી આપીએ છીએ કે તમારે પડખે રહી અને જંગી બહુમતી અપાવશું. બોલો આગ માતા કી. આપ સૌ